પગોની નબળાઈને અવગણવાનું હવે બંધ કરો. તમારા પગ તમને ચેતવણી આપી રહ્યા છે. શું તમને પણ ઊભા થતાં કે ચાલતા વખતે પગમાં અચાનક ખૂબ તીવ્ર દુખાવો થાય છે? શું થોડે દૂર ચાલ્યા પછી એવું લાગે છે જાણે પગમાં જીવ જ બચ્યો નથી? જો તમે તેને માત્ર ઉંમરની અસર અથવા સામાન્ય થાક સમજીને અવગણી રહ્યા છો તો અત્યારે અટકી જાઓ. માત્ર આ થાક નથી, આ તમારા શરીરના હાડકાં અને સ્નાયુઓ માટે એક ખતરનાક સંકેત હોઈ શકે છે. જો તમે સમયસર તેના પર ધ્યાન નહીં આપો તો આગળ જઈને ચાલવું ફરવું પણ મુશ્કેલ બની શકે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ સમસ્યાના સાચા કારણો શું છે અને તે કયા 10 સુપરફૂડ છે જે તમારા પગને ફરીથી લોખંડ જેવી તાકાત આપી શકે છે. આ વિડીયો અંત સુધી જરૂર જોજો. મિત્રો, પગની નબળાઈ એટલે કે લેગ વીકનેસ, ભારેપણું એટલે કે હેવીનેસ, સ્નાયુઓમાં દુખાવો એટલે કે મસલ પેઇન અને વારંવાર ખેંચાણ એટલે કે ક્રેમ્પ્સ આવવું. આ બધું એ વાતનો સંકેત આપે છે કે તમારા શરીરની અંદર કંઈક બરાબર ચાલી રહ્યું નથી. ચાલો સૌથી પહેલાં સમજીએ કે આખરે આ સમસ્યા શા માટે થાય છે. નંબર 1, સુસ્ત જીવનશૈલી. જો તમારું દિવસભરનું કામ મોટા ભાગે બેસીને કરવાનું હોય તો આ તમારા પગોને સૌથી મોટો દુશ્મન છે. લાંબા સમય સુધી સતત બેસી રહેવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે અને સ્નાયુઓ નિષ્ક્રિય બની જાય છે. તેનાથી પગમાં અચાનક જકડાન અને નબળાઈ આવવા લાગે છે. નંબર 2, પોષક તત્વોની ઉણપ. આપણા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવી રાખવા માટે પ્રોટીન અને વિટામિન ડીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. પરંતુ આજની દોડધામભરી જિંદગી અને સૂર્યપ્રકાશમાં બિલકુલ ન બેસવાના કારણે આપણા શરીરમાં વિટામિન ડી અને પ્રોટીનની ભારે ઉણપ થઈ જાય છે, જે હાડકાને અંદરથી નબળા બનાવી દે છે. નંબર 3, પાણીની ઉણપ. શું તમે જાણો છો કે શરીરમાં પાણીની ઉણપ થાય ત્યારે પગના સ્નાયુઓમાં લેક્ટિક એસિડ જમા થવા લાગે છે? હા, જ્યારે તમે દિવસભર પૂરતું પાણી પીતા નથી ત્યારે સ્નાયુઓને યોગ્ય હાઇડ્રેશન મળી શકતું નથી, જેના કારણે સતત દુખાવો, થાક અને ગંભીર ખેંચાણનો સામનો કરવો પડે છે. પગની તાકાત માટે 10 સુપરફૂડ્સ. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? ઉકેલ તમારા પોતાના રસોડામાં જ હાજર છે. ચાલો વાત કરીએ તે 10 સુપરફૂડ્સની, જેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે તમારા પગને ફોલાદી તાકાત આપી શકો છો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. નંબર 1, દૂધ. સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે દૂધ. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે કારણ કે તે કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડીથી ભરપૂર હોય છે. તે તમારા હાડકાને અંદરથી મજબૂત બનાવે છે અને પગની નબળાઈ દૂર કરે છે. નંબર 2, અખરોટ એટલે કે વોલનટ્સ. અખરોટની અંદર ઓમેગા 3 ફેટી એસિડ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમને સાંધામાં દુખાવા અથવા જકડાન રહેતી હોય તો દરરોજ સવારે પલાળેલા અખરોટ ખાવાથી તમારા સાંધા માટે દવા જેવું કામ કરે છે. નંબર 3, દાળ. દાળ પ્રોટીનનો પાવર હાઉસ છે. સ્નાયુઓની મરામત અને વૃદ્ધિ માટે પ્રોટીન સૌથી જરૂરી પોષક તત્વ છે. અલગ અલગ દાળોને તમારા આહારમાં જરૂર સામેલ કરો, જેથી તમારા સ્નાયુઓ હંમેશા મજબૂત રહે. નંબર 4, પલાળેલા ચણા. પલાળેલા ચણા અથવા સફેદ ચણા માત્ર પાચન માટે સારા નથી, પરંતુ તે આયરન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા થવા દેતો નથી અને તમારા ઉર્જાના સ્તરને હંમેશા ઊંચું રાખે છે. નંબર 5, કેળા. જો તમને વારંવાર રાત્રે અથવા ઉઠતી વખતે પગમાં ખેંચાણની ફરિયાદ રહેતી હોય તો કેળું તમારા માટે સૌથી ઉત્તમ ઉપાય છે. કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જે સ્નાયુઓના કાર્યને નિયંત્રિત કરે છે અને ખેંચાણને તરત જ રોકી દે છે. નંબર 6, પનીર. પનીર માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને કેલ્શિયમનો જબરજસ્ત સ્ત્રોત છે. તે તમારા સ્નાયુઓને ટોન કરવામાં અને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે.
નંબર 7, બદામ એટલે આલમંડ્સ. બદામ હેલ્ધી ફેટ્સ અને વિટામિન ઇથી ભરપૂર હોય છે. તે તમારા ચેતાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓને યોગ્ય પોષણ આપે છે, જેનાથી પગમાં થતો દુખાવો ધીમે ધીમે દૂર થઈ જાય છે. નંબર 8, પાલક. પાલક હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં સૌથી આગળ છે. તેમાં આયરન અને ફોલિક એસિડ હોય છે, જે સ્નાયુઓ સુધી ઓક્સિજનનો પુરવઠો સુધારે છે, જેથી તમને ચાલતી વખતે થાક અથવા નબળાઈ અનુભવાય નહીં. નંબર 9, શક્કરિયા એટલે કે સ્વીટ પોટેટોઝ. શક્કરિયા જટિલ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટનો એક ઉત્તમ સ્ત્રોત છે. તે તમને તરત ઉર્જા આપવાની સાથે સાથે આખા દિવસ દરમિયાન શરીરમાં સતત ઉર્જા જાળવી રાખે છે, જેનાથી તમે થાક્યા વગર લાંબા સમય સુધી કામ કરી શકો છો. નંબર 10, તલ અને ગોળ. તલ અને ગોળ શિયાળા અથવા ઉનાળા બંને ઋતુમાં તલ અને ગોળનું સેવન એક જાદુઈ નુસ્ખો છે. આ બંને મળીને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરનનો એવો ખજાનો બનાવે છે, જે હાડકાં અને પગની દરેક નબળાઈને મૂળમાંથી દૂર કરી દે છે. માત્ર સારું ખાવાથી જ કામ નહીં ચાલે મિત્રો, જીવનશૈલી સાથે જોડાયેલા કેટલાક ફેરફારો પણ એટલા જ જરૂરી છે, જેને તમારે આજથી જ અપનાવવા પડશે. દરરોજ ચાલવું ફરવું, ડેઇલી મૂવમેન્ટ્સ. દરરોજ માત્ર 20થી 30 મિનિટની વોક અને હળવું સ્ટ્રેચિંગ જરૂર કરો, જેથી શરીરમાં રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ ફ્લો વધુ સારો રહે. પૂરતું પાણી પીવો. સ્ટે હાઇડ્રેટ. દિવસભર પૂરતું પાણી પીવો, જેથી સ્નાયુઓમાં લેક્ટિક એસિડ જમા ન થાય અને તમે ખેંચાણથી બચી શકો. સવારનો તડકો લો. મોર્નિંગ સનશાઇન. સવારના પહેલા સૂર્યપ્રકાશમાં ઓછામાં ઓછું 15 મિનિટ જરૂર પસાર કરો. તેનાથી તમારા શરીરને કુદરતી રીતે વિટામિન ડી મળશે, જે કેલ્શિયમને શોષવા માટે ખૂબ જરૂરી છે. વજન નિયંત્રિત રાખો. મેન્ટેન હેલ્ધી વેટ. તમારા શરીરના વજનને નિયંત્રણમાં રાખો, જેથી તમારા ગોઠણ અને પગ પર વધારાનું દબાણ ન પડે. તો મોડું શા માટે? આજથી જ આ વસ્તુઓને તમારા દિનચર્યામાં સામેલ કરો અને તમારા પગને ફરીથી મજબૂત અને સ્વસ્થ બનાવો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો અને શેર જરૂર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. મિત્રો, જતાં જતાં એક સૌથી જરૂરી વાત દિલથી કહેવા માંગુ છું. આપણા પગ જ એ વાહન છે જે આપણને આપણી મંઝિલ સુધી લઈ જાય છે. જ્યારે તે સાથ છોડી દે છે, ત્યારે દુનિયાની દરેક ખુશી, દરેક સફર અને દરેક સફળતા અધૂરી લાગે છે. ઘણીવાર આપણે આપણા કામ અને દોડધામમાં શરીરના આ સૌથી મહેનતી અંગને સૌથી વધુ અવગણીએ છીએ. જો આજે તમારા પગમાં થોડો દુખાવો, ભારેપણું અથવા નબળાઈ અનુભવાઈ રહી હોય, આજથી જ તમારા ખાણીપીણી પર ધ્યાન આપો. પોતાને હાઇડ્રેટ રાખો અને તમારા શરીરને પ્રેમ કરવાનું શરૂ કરો, કારણ કે જો પગ મજબૂત હોય તો દરેક મુશ્કેલ રાસ્તો સરળ બને છે. પોતાના અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.